હમણાં ગૃહમંત્રી આવ્યા હતા કચ્છમાં, અને ગૃહમંત્રી આવ્યા પછી આ પોલીસ બધી આટલી બધી ઉગ્ર બની છે. એટલે એની પાછળનું કારણ શું છે? ક્યાંક ને ક્યાંક ગૃહમંત્રીની સીધી સૂચનાઓ છે કે તમે આ આંદોલનને ડામી દો, આંદોલનને કચડી નાખો, અને તમારે ગમે એ કરે, કોઈ સંસ્થાઓ કરે, રાજકીય પક્ષ કરે કે ખેડૂતો, કોઈની વાત સાંભળવા નથી. તમે દાદાગીરીથી અને બળજબરીથી આ વીજ લાઈનો પસાર કરી જાઓ એવું અમને અત્યારે દેખાઈ રહ્યું છે. ઋતુને મક્કમ ખાલી કહેવાનું છે, એને ગઈ જોવે, પરંતુ અદાણીને લિંક સીધા હું તો એમ માનું છું પ્રધાનમંત્રી સાથેની છે. એટલે તો ખરેખર અત્યારે કચ્છનો વિકાસ નથી થઈ રહ્યો, વિનાશ થઈ રહ્યો છે એમ કંઈ તો વાત નહીં. વિકાસ માત્ર કંપનીઓનો વિકાસ થયો છે, વિકાસ માત્ર ભાજપના નેતાઓનો થયો છે. વીજ લાઈનો પસાર થઈ જાય છે, ત્યાં જમીનની કિંમત 50% થઈ જવાની છે. જેટલો એનો કોરિડોર છે એમાં કોઈ બાંધકામ નહીં થઈ શકે, બિનખેતી નહીં શકે. એટલે ખેડૂતોને કેટલું કાયમી નુકસાન જવાનું છે, જ્યારે વીજ કંપનીઓ કાયમી નફો કમાવાની છે. કે ખેડૂતો સાથે બેઠક કરે, ખેડૂતો સાથે આપ સહમતિ કરે, અને સહમતિથી થાય તો કંપની માટે પણ સારું છે અને ખેડૂતો માટે પણ સારું છે. મિત્રો 3 થી 3.5 મહિના થવા આવ્યા. ખેડૂતો ઉપર અત્યાચાર, દમન જે કહી શકાય એ બધું કરવામાં આવ્યું તંત્ર દ્વારા. અત્યારે એને જ લઈ આજે ભુજ મધ્યે અત્યારે સભાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે વીકે ઉંબલ સાહેબ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ આપણા સાથે છે કચ્છના સાહેબ. ખાસ કરી આજે 3 થી 3.5 મહિના થવા આવ્યા. તમે ઘણા સોશિયલ મીડિયાના માધ્યમથી દ્રશ્યો જોયા હશે. જે ન કરવાનું આવે એવા દમનગીરી ગુજરવામાં આવી રહી છે. ત્યારે અત્યારે કચ્છના ખેડૂતોની સ્થિતિ પહેલે તો કેવી થઈ છે અને નેક્સ્ટ સ્ટેપ શું રહેશે? આવો અત્યારે અમે ક્યારેય નથી જોયો. કચ્છમાં છેલ્લા લગભગ 3 મહિનાથી વધારે સમયથી વાંઢિયા ગામ હોય કે લોડાઈ ગામ હોય, આજે અદાણીની વીજ કંપની જે 765 કેવીની વીજ લાઈન પસાર થઈ રહી છે, ત્યારે ખેડૂતોને યોગ્ય વળતર આપ્યા વગર, તમામ નિયમ અને કાયદાનું ઉલ્લંઘન કરી, કોઈ પણ કાયદાકીય પ્રક્રિયા કર્યા વગર, કોઈ પણ ખેતરમાં તમારે જવું હોય કોઈની માલિકીના પ્રીમાઇસીસમાં, તો તમારે પહેલાં પંચરોજ કામ કરવું પડે. કેટલું પાકનું નુકસાન થાય છે, કેટલું જમીનનું નુકસાન થાય છે, પણ તમામ નિયમોને એક બાજુ ભૂકી અને અત્યારે આ કચ્છ જિલ્લામાં જે વીજ કંપનીઓની દાદાગીરી છે, ખુલ્લેઆમ દાદાગીરી છે, એને મન ફાવે એટલી રકમ આપીને વીજ લાઈનો પસાર કરી જવા માંગે છે. કારણ કે વીજ કંપનીઓ છે કાયમી એમાંથી આવક લેવાની છે, જ્યારે ખેડૂતોને એક જ વખત એને વળતર આપવાની વાત છે, પરંતુ એનું પાલન, યોગ્ય નિયમોનું પાલન થતું નથી. આ જ કંપની લગભગ 1 વર્ષ પહેલાં જ્યારે પસાર થઈ છે એનાથી પણ ઓછું વળતર આપવા માગે છે, જે કંપની પોતે આપેલું છે. ખેડૂતની માંગણી એટલી જ છે કે અમને અત્યારે તમે અમારી જમીન છે ને બજાર ભાવ ગણો, વાણિજ્ય હેતુ ગણી અને અમને વળતર મળવું જોઈએ. પણ કચ્છના કલેક્ટર ક્યાંક ને ક્યાંક કંપની સાથે મળી અને કંપનીને ફાવે અને કંપનીની ઈચ્છા મુજબના ભાવો અત્યારે નક્કી અહીંયા કચ્છમાં વીજ કંપનીઓ માટે કરી આપવામાં આવે છે. આના માટે અમે કલેક્ટરશ્રીને અવારનવાર રજૂઆતો કરી. 5 દિવસ પહેલાં પણ આ ગુજરાત સંઘર્ષ ખેડૂત નેતાઓ અહીંયા આવેલા હતા સમિતિના, ત્યારે પણ એમણે ઘણા બધા પ્રશ્નો પૂછ્યા હતા, પણ કોઈ જવાબ કલેક્ટરશ્રી પાસે નહોતો. તો કલેક્ટર છે, કચ્છના કલેક્ટરની જવાબદારીની ફરજ બને છે કે તમે ખેડૂતોને, તમારે એનો અધિકાર છે, હક છે કે તમારે માહિતી માંગવાની, તમે કઈ રીતે ભાવો નક્કી કર્યા છે, કોઈ જવાબ આપતા નથી. મન ફાવે એક જ વાત, તમે કલેક્ટરશ્રી પાસે જાઓ એટલે ખેડૂતોને એક વાત કરે અને બીજી તરફ પોલીસને છૂટો દોર આપી દેશે. કચ્છ જિલ્લાની પરિસ્થિતિ નીરવભાઈ એવી થઈ છે કે અહીંયા જે કંપનીઓના કામ છે એ મોટાભાગના કામો ભાજપના નેતાઓ પોતે રાખી લે છે, અને લાઈન પસાર કરી દેવાનું કામ છે એ કચ્છની પોલીસ કંપનીઓ સાથે મળી અને પસાર કરી દેવાની જવાબદારી પોલીસ તંત્ર લે છે. એટલે પોલીસ તંત્ર પર કોઈ ખેડૂતનું સાંભળવા માગતા નથી, કોઈ આગેવાનો જાય એનું સાંભળવા માગતા નથી, અને બળજબરીપૂર્વક બેન દીકરીઓ હોય, માને કેવી રીતે આવી હાલત તો અમે કચ્છ જિલ્લામાં ક્યારે પણ જોઈ નહોતી. અંગ્રેજોના વખતમાં પણ લોકોને સાંભળવામાં આવતા, ખેડૂતોને સાંભળવામાં આવતા, ન્યાયિક પ્રક્રિયા કરવામાં આવતી. અત્યારે ન્યાયિક પ્રક્રિયા કર્યા વગર બસ તાનાશાહી રીતે કચ્છ જિલ્લામાં અત્યારે એવું ચાલી રહ્યું છે કે આ કંપનીઓનું સામ્રાજ્ય થઈ ગયું છે. કચ્છ જિલ્લાના લોકોને એક વખત હિજરત કરી જવી પડે એવી પરિસ્થિતિનું નિર્માણ કદાચ થવા જઈ રહ્યું છે. તમામ જમીનો જે સરકારી હતી, પડતર જમીનની હતી, દરિયાની હોય, રણની હોય, સરકારી હોય, એ તો કંપનીઓને આપતી જ આવે છે સરકાર, પણ હવે એનો દોરો ક્યાં છે? ખેડૂતોની જમીન ઉપર છે. ધીરે ધીરે કરીને આ કંપનીઓ છે ખેડૂતોની જમીન સંપાદન કરાવીને બધી જમીનો લઈ લે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. તો ખરેખર અત્યારે કચ્છનો વિકાસ નથી થઈ રહ્યો, વિનાશ થઈ રહ્યો છે એમ કંઈ તો વાત નહીં. વિકાસ માત્ર કંપનીઓનો વિકાસ થયો છે, વિકાસ માત્ર ભાજપના નેતાઓનો થયો છે, બાકી હકીકતમાં મૂળ અહીંયાના કચ્છીજનો કે કચ્છના ખેડૂતોને થયો
થયો નથી. કચ્છના ખેડૂતોની વાત હોય, કચ્છના અહીંયાના કામદારોની વાત હોય, અત્યારે એનું શોષણ થઈ રહ્યું છે. ખૂબ અત્યારે હાલત આપણા જિલ્લાની ખરાબ છે. આના માટેની આપણે લડાઈ લડી રહ્યા છીએ. અમારી પણ માંગણી છે કે ખેડૂતોને એક જ વખત તમારે એને વળતર આપવાનું છે. ખરેખર તો જ્યાંથી વીજ લાઈનો પસાર થઈ જાય છે ત્યાં જમીનની કિંમત 50% થઈ જવાની છે. જેટલો એનો કોરિડોર છે એમાં કોઈ બાંધકામ નહીં થઈ શકે, બિનખેતી નહીં શકે. એટલે ખેડૂતોને કેટલું કાયમી નુકસાન જવાનું છે, જ્યારે વીજ કંપનીઓ કાયમી નફો કમાવાની છે. તો જે કાયદો છે, મારે આપના માધ્યમથી એક કહેવા માગું છું કે આજ આપણું પાડોશી રાજ્ય રાજસ્થાન છે, તો એનું ત્યાં એવો કાયદો બનાવેલો છે કે 400 ઉપરથી કેવીની વીજ લાઈન હોય તો એનો 400% જે જંત્રી હોય એનાથી 400% વધારે એનું વળતર નક્કી કરવાનું છે. એ ત્યાં કાયદો છે, તો ગુજરાતમાં કેમ ન થઈ શકે? નવસારી ને સુરત બાજુ એક ખેડૂતને ત્યાં એક ટાવરના 1 કરોડ રૂપિયા સુધી વળતર મળે, જ્યારે અહીંયા તમારે 10 લાખથી પર વધારે વળતર તમે આપવા માંગતા નથી. તો અમારી માંગણી છે કે ખેડૂતોની ન્યાયિક માંગણી છે, બહુ મોટી માંગણી પણ નથી કે ભાઈ એને 25 થી 30 લાખ રૂપિયા ટાવરના માગે છે, 15,000 રૂપિયા વાયરના માગે છે. ક્યાં મોટી વાત છે? બીજી કંપનીઓએ આપેલા જ છે કચ્છમાં જ. તો આ કંપની પર ખેડૂતો સાથે અમે એટલું જ કહેવા માગીએ છીએ કે ખેડૂતો સાથે બેઠક કરે, ખેડૂતો સાથે આપ સહમતિ કરે, અને સહમતિથી થાય તો કંપની માટે પણ સારું છે ને ખેડૂતો માટે પણ સારું છે. અત્યારે ખેડૂતો એની ખેતી નથી કરી શકતા, એના ખેતરોમાં જઈ નથી શકતા. અત્યારે ખેતીની સિઝન હોવા છતાં રવિ પાકની અત્યારે સિઝન છે, પણ એ સિઝન પર અત્યારે ખેડૂત એનું કામ કરી શકે એવી પરિસ્થિતિ રહી નથી. રોડાઈ ગામ હોય, વાંઢિયા ગામ હોય, કે હજી તો આખા કચ્છની આવી હાલત થવાની છે. જુદી જુદી હજી બીજી 7 થી 8 લાઈનો નીકળવાની છે. એટલા માટે અમે કચ્છના વહીવટીતંત્રને કહેવા માગીએ છીએ, સરકારને પણ કહેવા માગીએ છીએ કે તમે ખેડૂતોની વેદના સાંભળો, ખેડૂતોની વાત સાચી છે, એને સાંભળવામાં આવે ને યોગ્ય વળતર આપવામાં આવે. બીજી વાત નીરવભાઈ મારે આપણા માધ્યમથી કહેવા માગું છું કે હમણાં ગૃહમંત્રી અહીં આવ્યા હતા કચ્છમાં, અને ગૃહમંત્રી આવ્યા પછી આ પોલીસ બધી આટલી બધી ઉગ્ર બની છે. એટલે એની પાછળનું કારણ શું છે? ક્યાંક ને ક્યાંક ગૃહમંત્રીની સીધી સૂચનાઓ છે કે તમે આ આંદોલનને ડામી દો, આંદોલનને કચડી નાખો, અને તમારે ગમે એ કરે, કોઈ સંસ્થાઓ કરે, રાજકીય પક્ષ કરે કે ખેડૂતો, કોઈની વાત સાંભળવા નથી. તમે દાદાગીરીથી અને બળજબરીથી આ વીજ લાઈનો પસાર કરી જાઓ એવું અત્યારે દેખાઈ રહ્યું છે. બીજી વાત, મારે કચ્છના 6 ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટી જે ખેડૂતોના મતેથી અત્યારે ચૂંટાઈને બેઠા છે, એવા જ આપણા સાંસદ શ્રી વિનોદભાઈ, એવા જ આપણે ભાજપના પ્રમુખ, કોઈ અત્યારે એક શબ્દ બોલવા તૈયાર નથી. ક્યારે એમ કીધું કે ભાઈ આપણે ચાલો બેસીએ, ખેડૂતોને કંઈક યોગ્ય વળતર મળે એની વાત કરીએ, એક પણ વખત વાત એ કરી નથી. તો આ ખૂબ જ દુઃખદ બાબત કહેવાય કે ચૂંટાયેલા પ્રતિનિધિઓને જવાબદારીની ફરજ છે કે ખેડૂતોની તકલીફ છે, ખેડૂતોની જે પીડાઓ છે એના માટે કંઈક રજૂઆતો સરકાર સમક્ષ કરી અને ખેડૂતોને યોગ્ય વળતર અપાવે એવી મારી વિનંતી છે. આવા તડકામાં અમે આટલી મોટી ખેડૂતો અહીંયા મોટી સંખ્યામાં આવ્યા છે, નથી અમે કોઈ વાહન મૂક્યું, નથી એને અમે ભાડું આપ્યું, અને ખુલ્લા તાપમાં અત્યારે બેઠા છે, આપ જોઈ રહ્યા છો. તો આ એની વેદના છે, પીડા છે, એટલા માટે ખેડૂતો આવ્યા છે. અને આ આંદોલન કરે ધીરે ધીરે અમે એક સમગ્ર કચ્છમાં ખેડૂતોનું આંદોલન બની રહેશે એવું અમને લાગી રહ્યું છે. અત્યારે કે સાહેબ એક પ્રશ્ન એલું, કાલે ગુજરાતના મુખ્યમંત્રી આવ્યા હતા, મૃદુ અને મક્કમ કહેવામાં આવે છે મુખ્યમંત્રીને, તો એમના ધ્યાને આ બાબત નહીં ગયું? ઋતુને મક્કમ ખાલી કહેવાનું છે, એને ગઈ જોવે, પરંતુ અદાણીને લિંક સીધા હું તો એમ માનું છું પ્રધાનમંત્રી સાથેની છે, એટલે એની પર કદાચ મર્યાદા આવી જતી હશે, ગમે એટલી તકલીફો હોય, પીડા હોય. કે સાહેબ આટલો મોટો હોદ્દો રાખીને મતલબ શું બેસી? આ બધા છે ને આંગળી ઊંચી કર્યા વાળા છે, ઉપરથી ત્યાં એને આદેશ કે સૂચના ન મળે ત્યાં સુધી અહીંયા કોઈ બોલી શકે એમ નથી. અને અદાણીની પહોંચ અત્યારે પીએમઓ સુધી છે. સાહેબ એની પહોંચ ગમે ત્યાં સુધી હોય, તમને આજે તમે ગુજરાતના મુખ્યમંત્રી હો તો તમને દયા ના આવે કે મારાથી કાંઈ નથી થતું તો મારા પદુપતિ રાજીનામું આપો? ચોક્કસપણે ખરેખર એને જો પોતાને થોડીક પણ સહાનુભૂતિ હોય ખેડૂતો પ્રત્યે, થોડીક પણ જો શરમ બચી હોય તો ખરેખર ખેડૂતો માટે આટલું આંદોલન ચાલી રહ્યું છે એની અહીંયા કને બધું તંત્ર છે, આઈબી છે, બીજા પણ અહીંયાથી મેસેજ, બધા સમાચારો વહીવટી તંત્ર પર ઉપર મૂકતા હશે, પરંતુ એનો ઈરાદો જ નથી ક્યાંક ને ક્યાંક ખેડૂતોને મદદરૂપ બનવાનો. રિમોટ કંટ્રોલ લાગે છે? શું લાગે છે મુખ્યમંત્રી જે છે રિમોટ કંટ્રોલ થી હાલનારા લાગે? બિલકુલ રિમોટ કંટ્રોલ છે, કહેવાના છે, ખાલી ગાદી સંભાળી બેઠા છે, બાકી કાંઈ એને આ સરકાર જેવું કાંઈ લાગતું જ નથી. આ સરકાર નહીં પણ સર્કસ હોય એવું અમને લાગી રહ્યું છે હકીકતમાં. જી આભાર વિકે સાહેબ. તો મિત્રો અત્યારે તમે વિકે સાહેબને પણ સાંભળ્યા, અને આજે 3.5 થી 4 મહિના જે થવા આવ્યા ખેડૂતોનો આ વિષયને લઈને, આ વિષયને લઈ તમે શું કર્યા છો કમેન્ટ દ્વારા મને ચોક્કસથી જણાવજો. જગદીશ દાફડા સાથે નીરવ ગોસ્વામી, સ્વતંત્ર સમાચાર, ભુજ, કચ્છ, ગુજરાત.